જેનું અસ્તિત્વ છે તેનો ઇતિહાસ છે। મિત્રો, ગુજરાતનું કાયદાકીય શાકાહારી નગર, જૈનોનું સૌથી પહેલું અને મહત્વનું પવિત્ર તીર્થ કે જેનું પ્રાચીન નામ પાટલિપુત્ર છે। આ સ્થળ એટલે પાલિતાણા। મિત્રો, તમે કદાચ જાણતા જ હશો કે પાલિતાણા પાસેના એક પણ ગામડામાં પાણી નથી ટકી શકતું। વરસાદનું પાણી ત્યાં નથી ટકતું। મિત્રો, વૈજ્ઞાનિક કારણ ગમે તે હોય, પરંતુ લોકવાયકાઓ મુજબ અહીં પાણી ના ટકવાની બાબત સાથે એક સતી માની વાત જોડાયેલી છે, અને આ સતીમાં એટલે મોટાભાઈ ભરવાડના દીકરી રાજબાઈમાં। કોણ હતા આ રાજબાઈમાં અને શા માટે મોટાભાઈ ભરવાડોએ છોડ્યું હતું પાલિતાણા? શું છે તેમનો ઇતિહાસ અને શા માટે આજે પણ પાલિતાણામાં પાણી નથી ટકતું? આ બધા જ પ્રશ્નોના ઉત્તર જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। તો મિત્રો, વિડીયો ચાલુ કરતા પહેલા તમને એક વિનંતી છે કે જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે। નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાતોના વધુ એક માહિતીભર્યા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એવું કહેવાય છે કે લગભગ 1719-20ની આજુબાજુ આ ઘટના બનેલી છે, અને એ સમયે પાલિતાણા પર બાદશાહનું રાજ હતું, અને એ સમયે રાજાઓ પોતાના રાજ્યોમાં પોતાની નીચે સુબાઓ રાખતા, અને એ સમયે પાલિતાણાનો સુબો હતો ઇબ્રાહિમ ગોરી બેલમ, અને તે ખારો નદીના કાંઠે કુટકિલોલ કરીને એક ગામ હતું, ત્યાં રહેતો હતો। એમાં એક વખત એવું બને છે કે સાંજનો સમય છે અને આ ઇબ્રાહિમ ગોરી બેલમ પોતાના રાજ્યમાં પાછો જતો હતો, અને ત્યારે તેનું ધ્યાન નદી કિનારે બેઠેલી એક રૂપના અંબાર સમી ભરવાડન યુવતી સામે જાય છે। આ યુવતીનું રૂપ અને તેજ જોઈ સુબાની તો આંખો અંજાઈ ગઈ અને એ ત્યાં ને ત્યાં જ મોહી પડ્યો। એ સમયે બધા જ ભરવાડો પોતાનો વંશ પરંપરાગત ધંધો એટલે કે પશુપાલન કરતા હતા। બધા જ ભરવાડો માલઢોર રાખતા હતા અને દૂધના મૈયારા ભરી અને વહેંચવા જતા। ભરવાડની આ યુવતી દૂધ વહેંચીને પાછી ફરતી હતી ત્યારે આ બાદશાહ બેલમની નજર આ રાજબાઈ ઉપર પડેલી। ગોરી બેલમે પોતાના સૈનિકોને પૂછ્યું કે આ યુવતી કોણ છે? ત્યારે સૈનિકોએ કીધું કે આ રાવજી આપણી દીકરી રાજબાઈ છે, અને આ તો એટલી સુંદર છે કે તમારા રાજમાં જ શોભે હો। અને મિત્રો, રાજબાઈનું રૂપ પણ એવું હતું કે માથે બોગડું મૂકે તો પણ કોઈ દેવી ગરબો લઈને આવતી હોય એવું લાગે। ગોરી બેલમે તો પોતાના સૈનિકોને નેહડે સંદેશો લઈને મોકલ્યા અને કીધું કે ભરવાડોને જઈને કહેજો કે બાદશાહ ગોરી બેલમ જાન લઈને આવશે, તમે તૈયારી કરજો અને જે કંઈ પણ જોતું હોય એ રાજમાં આવીને લઈ જજો। આ સાંભળીને બધા ભરવાડોના તો હોશ ઉડી ગયા। તેઓએ આ લગ્નનો વિરોધ કર્યો અને કહ્યું કે આ લગ્ન તો અમે નહીં જ થવા દઈએ। આ વાતની ખબર જ્યારે રાજબાઈ માને પડી ત્યારે તેમણે કહ્યું કે તમે ચિંતા ન કરો, તમે બાદશાહને અહીં આવવા દો, હું જોઈ લઈશ। અને મિત્રો, ધીમે ધીમે એ સમય પણ આવી ગયો કે જ્યારે ઇબ્રાહિમ ગોરી જાન લઈને આવ્યો, અને આબરૂનો સવાલ હતો એટલે બધા જ ભરવાડો ઉમટી પડ્યા અને હાકલા પડકારા કરવા લાગ્યા। જોત જોતામાં જ આખું દ્રશ્ય પલટાઈને જાણે યુદ્ધનું મેદાન જ બની ગયું। આ દ્રશ્ય જોઈ રાજબાઈ માએ વિચાર કર્યો કે મારી આબરૂ બચાવવા જતા આ યુદ્ધમાં કેટલાય વડીલો અને કેટલાય જુવાનિયાઓ હોમાઈ જશે। ખારો નદી પાણીથી નહીં પણ લોહીથી વહેતી થશે। કેટલાય નિર્દોષ લોકો હોમાઈ જશે। એના કરતા તો હું જ મારો જીવ આપી દઉં। આમ બોલી તેમણે પોતાના વાળ છૂટા મૂક્યા અને માનવ સ્વરૂપ મૂકી અને ચંડી સ્વરૂપે પ્રગટ થયા, અને તેમની બંને આંખોમાંથી ઉર્જા વહેવા લાગી। ચંડ અને મૂંડને મારવા જાણે સાક્ષાતમાં ચામુંડા ઉતરી હોય એવું દ્રશ્ય સર્જાયું, અને આટલી ઉર્જાને લીધે માની 10 આંગળીએ દીવા પ્રગટ્યા। બધા નેહડાવાસીઓ તથા ગોરી બેલમ તો જોતા જ રહી ગયા। નેહડાના લોકોએ તો માં રાજબાઈને ઘણી આજીજી કરી, પણ રાજબાઈમાં બોલ્યા કે તમે બધા જ પાલિતાણા મૂકીને અહીંથી જતા રહ્યો, અને આજ પછી ક્યારેય પાલિતાણાનું પાણી પણ ના પીતા। અને આ સાંભળી બધા જ ભરવાડો પાલિતાણા છોડીને ત્યાંથી જતા રહ્યા। આજે પણ ભરવાડો આ પાલિતાણાનું પાણી નથી પીતા। સતી રાજબાઈ માએ કાળિયા ઠાકરને હાથ જોડી અને વિનંતી કરી અને અગ્નિ દેવતાનું હવન કર્યું, અને ગોરી બેલમને શ્રાપ આપતા કહ્યું કે હે બાદશાહ, હું તને શ્રાપ આપું છું કે તારું આ રાજ્ય હું રામકા ભરવાડની દીકરી રાજબાઈમાં છીનવી લઈશ,
અને જે નદી કાંઠે તેઓ વિચાર કર્યો એ નદીમાં ક્યારેય પાણી નહીં ટકે. એટલું બોલી માં રાજબાઈ તો જમીનમાં સમાઈ ગયા. અને ત્યારબાદ એક દિવસ આ રાજબાઈમાં પૃથ્વીરાજના સપનામાં આવ્યા અને કહ્યું કે પાલીતાણા ઉપર આક્રમણ કરો અને હું રાજબાઈ તમારી ભેરે હાલીશ. ત્યારબાદ પૃથ્વીરાજે સુબા ઉપર આક્રમણ કરવાનું વિચાર્યું. પૃથ્વીરાજ અને તેની સેનાને પાલીતાણા પહોંચતા રાત થઈ ગઈ અને રાત્રે હુમલો કરવો એ રાજપૂત ધર્મ પ્રમાણે યોગ્ય ન કહેવાય અને આથી પાલીતાણાની બહાર પોતાનો પડાવ નાખ્યો. ત્યાં એમણે માં ભવાનીની સ્થાપના કરી અને બીજે જ દિવસે સવારે બાદશાહ ગોરી બેલમ સાથે યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં ગોરી બેલમનું મૃત્યુ થયું. અને ત્યારબાદ પાલીતાણાનું રાજ્ય પૃથ્વીરાજ સિંહે હસ્તક કર્યું અને જ્યાં એમણે માં ભવાનીની સ્થાપના કરી હતી એ ઘેટી રોડ પર આજે પણ સ્થાપિત છે અને માં ભવાની તળાવ તરીકે ઓળખાય છે. અને જે જગ્યાએ માં રાજબાઈ હોમાઈ ગયા હતા અને જે જગ્યાએ દીવા પ્રગટ્યા હતા એ જગ્યાએ માતાજીનું મંદિર બનાવાયું અને જળ દેવતાનું આહવાન કરવામાં આવ્યું. માતાજીએ રાજીપો બતાવ્યો અને ખારો નદી પાછી વહેતી થઈ. પાલીતાણા અને તેના આજુબાજુના વિસ્તારમાં આજે પણ પાણી નથી ટકતું. આ હકીકત છે. માં રાજબાઈના થાપા આજે પણ પાલીતાણાના ગામમાં હાજર છે. પાલીતાણામાં જ્યારે પણ કોઈ પરણીને આવે ત્યારે દાદા કાળ ભૈરવ અને માં રાજબાઈના દર્શન કરી અને પછી જ પોતપોતાના ઘરે જાય છે. આજે પણ એવું કહેવાય છે કે જેના ઘરે દીકરી ના હોય એ રાજબાઈ માની માનતા રાખે તો માં રાજબાઈ એને દીકરી આપે છે. અને મિત્રો, આ એ જ માં સતી છે જેમના લીધે પાલીતાણામાં સતા પરિવર્તન થયેલું. પાલીતાણાના કાળ ભૈરવ ચોકની સામે આ ભરવાડના દીકરી સતી રાજબાઈ માનું મંદિર આવેલું છે. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ.